વડોદરા શહેરના હુઝરત પાગા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને રહીશોનો વિરોધ। વડોદરાના હુઝરત પાગા ટેકરા વિસ્તારના રહીશો આજે પાણીની ગંભીર સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે સયાજીબાગ પાણીની ટાંકી ખાતે પહોંચ્યા હતા। સ્થાનિક મહિલાઓ અને રહીશોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરતા પૂરતું અને શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ફતેપુરા અસલમ ક્વાર્ટર્સ સામે આવેલા વિસ્તારમાં આશરે 55 પરિવારો છેલ્લા 1.5 વર્ષથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। વિસ્તારમાં પૂરતું પાણી મળતું નથી અને જે પાણી આવે છે તે પણ અત્યંત દૂષિત હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। રહીશોના કહેવા મુજબ ગંદુ પાણી પીવાનું કારણે 2 મહિના પહેલાં એક વૃદ્ધનું મોત થયું હતું, જ્યારે અનેક બાળકો અને વડીલો ઝાડા ઉલટી સહિતની વિવિધ બીમારીઓનો ભોગ બન્યા છે। નિયમિત વેરો ભરવા છતાં મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક મહિલાઓએ કોર્પોરેટર અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 1 કલાક પાણી આપવાની વાત સ્વીકાર્ય નથી અને પહેલાંની જેમ દિવસમાં 2 વખત શુદ્ધ પાણી આપવામાં આવે। જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન અને તોડફોડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અમારા ફતેપુરા હુઝરત ટેકરા છે, અસલમ ક્વાર્ટર્સના સામે। ત્યાંથી અમારા 55 ઘર છે। ત્યાં 55 ઘરમાં અમને પાણીની તકલીફ છે અને પાણી આવે છે પણ એટલું ગંદુ પાણી આવે છે કારણ કે મોટર વગર તો પાણી આવતું જ નથી અને હવે જે મોટરમાં આવતું હતું ને એ મોટરથી પણ નહીં ખેંચાતું પાણી। આ બધા પાણી માટે તકલીફ કરે છે। 2 મહિના પહેલાં મારા સસરા એ પાણી પી પીને મરી ગયા। આ બેનની છોકરી જો અમે ઝાડા વામી થઈ ગયા છે। બીજા 3-4 બુઝુર્ગ જે બીમાર પડીને પથારી બહુ સાસુ બી બીમાર થઈ ગયા છે ઉંમરવાળા। હા, અમે શું કરવાનું? હવે આ સાહેબ કહે છે કે તમને કલાકનું પાણીનું અમે કરી આપો। અમને કલાક પાણીનું નથી કરવાનું, 2 ટાઈમ પાણીનું તમે કરી આપો। અને આ નિર્ણય આજની તારીખમાં નિર્ણય નહીં આવે ને તો આખા 55 માણસો અહીંયા આવીને તોડફોડ કરશે। કેટલા ટાઈમથી આ સમસ્યા? અમારા વર્ષથી ચાલુ છે, 1.5 વર્ષથી। કોર્પોરેટર લોકો આવે છે, ઇલેક્શનના ટાઈમમાં ભીખ માંગવા આવે છે, બધાના ઘરે ઘરે ભીખ માંગે છે। બેન અમને રોટલા આપો, અમને ચોખા આપો। અમારા ઘરનું લૂંટીને જાય છે એ લોકો, અમારું ભરતા નથી એ લોકો, અમારા ઘરનું લૂંટીને જાય છે એ લોકો। આશરે કેટલા લોકો અહીંયા રહે છે? આ લાઇટ બિલો, આ ઘર વેરા એ બધું અમારા પર જ છે, પબ્લિક પર જ છે। આ લોકો કંઈ નહીં કરતા કે ભાઈ તમને લોકોને અમે સલાહ સૂચન કરીએ છીએ। આશરે કેટલા લોકો ત્યાં રહે? અમારા આખો 55 ઘર છે। આગળ તમારી માંગણી શું છે? અમારી માંગણી 2 ટાઈમ પાણીની કરો, ચોખ્ખું પાણી આપો। શું કીધું તમને અહીંથી? અમને કહે છે કે તમને કલાકનું પ્રબંધ કરી આપશું। મેં કહ્યું કલાકે નહીં જોતું, 2 ટાઈમ પહેલાં જે અમને આવતું હતું એવું કરી આપો। કુસુમબેન હુઝરત પાગા કરીને વિસ્તાર છે, ત્યાંના રહીશો છે। આજે પ્રથમ વખત અહીંયા આવ્યા છે। એ 2 કલાક પાણીની માંગણી કરી રહ્યા છે, પણ મેં એમને સમજાવ્યા છે કે વડોદરા શહેરમાં 1 કલાક પૂરતા પ્રેશરથી પાણી આપવાનું હોય છે તો કોઈને વાંધો નથી હોતો, એમ એ મેટર છે। 2 વર્ષથી રજૂઆત કરવામાં આવી, પાણીની સમસ્યા હલ કરવાની, તમે આગળ જાણ એ મેં એમને પૂછ્યું, એ વોર્ડ ઓફિસમાં જતા હતા, એટલે વોર્ડ ઓફિસમાં હું વાત કરીશ કે શું પ્રશ્ન હતો, પણ અહીંયા તો એ પ્રથમ વખત આવ્યા છે અને અત્યારે અમારી ટીમ જોવા જ ગઈ છે। એ તો શું પ્રોબ્લેમ છે એના ઉપર છે। કોઈક નાનો ફોલ્ટ હોય તો 2-3 દિવસમાં નિકાલ આવી જાય, સમજો કે, અને એક્સ્ટ્રીમ આપણે પાણીની લાઈન બદલવી છે એવો જરૂરિયાત ઊભી થઈ તો એનામાં વાર લાગતી હોય છે। મારું નામ આલોક છે।